इष्ट ब्रह्मसूत्री अमरा कांतिराम महाराज है અને નરસિંહરામ એમનો પરિવાર અમારે મંચસ બિરાજમાન અમારે મુરગાજીથી અમારે માનુષનાથી આપણા બધાના ઈષ્ટદેવ એવા બાબુરામજી મહારાજ વધાર્યા છે. બધાના નામ ઓછા ફાવશે. બહુ નજીકથી અમારે જે અલાઉન્સર કરી રહ્યા છે એ ગણેશ રામજી મહારાજ છે, અમારા ભલારામજી છે. તમારું નામ કહેજો. હા, મોહનશંકર મહારાજ. જેમ કે હાઈટ 70 વર્ષે તો સોડિયમ ઘટી જાય. આની બાજુ અમારે ખૂબ જ્ઞાની છે એ હું હૃદયથી ચાહું છું એવા ભવનરામ મહારાજ, અમારા મહેન્દ્રરામ મહારાજે હમણાં બ્રહ્દેવ મેળાવડો કરેલો, હું પણ ઉપસ્થિત હતો. અમારા હા વાસુદેવ મહારાજ છે, પાછળ લાઈનના બધા મહારાજ છે. આગળ બિરાજમાન તમામ સંતો ભક્તોને મારા હૃદયથી જય ગુરુ મહારાજ છે. કાલે એક પ્રોગ્રામમાં હું ગયો હતો. નજીકનું ગામ છે. અમારા વિષ્ણુરામ મહારાજ છે, બળદેવ મહારાજ આવ્યા છે, કનુરામ પણ પધાર્યા છે અને પુરુષોત્તમ જેવું કંઈક છે. પુરુષોત્તમ આવ્યા છે? નથી આવ્યા. ભલે, હા, જે હોય. હમણાં સલંગ પ્રોગ્રામ થયા છે. દિવસે સંતો આવે છે, જય ગુરુ મહારાજ. દિવસે ઊંઘવા દેતા નથી અને રાતે આ વાતમાં અમને ફરજ પાડે છે. કશો વાંધો નહીં, લાભી લાભ છે સંતોમાં. હું તો સંત દર્શન માટે આવ્યો છું. અહીંયા તો બધા જ્ઞાની છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં કોઈ અજ્ઞાની નથી. એ મારો દ્રષ્ટિકોણ છે. અહીંયા મને એવું વિચાર આવે છે કે હું દર્શન માટે આવ્યો છું. આપ સર્વ પણ દર્શન અર્થે જ આવ્યા છો. આ દુનિયામાં બે વસ્તુ એવી છે વધુમાં વધુ ઉપયોગ થતો હોય છે, કઈ વસ્તુને ઓછામાં ઓછું થતો હોય છે. બે એક જ વસ્તુ એવી છે એનો વધુમાં વધુ ઉપયોગ થાય છે અને ઓછામાં ઓછું થાય છે. એને મારી ભાષામાં, કવિની ભાષામાં કહે છે સલાહ. શું કહેવાય? હા, એટલે આચાર્ય બન્યા એટલે સલાહ સૂચન આપવી જ પડે. વધુમાં વધુ સલાહ આપે છે અને અમલ નથી થતો સલાહ. સમજાય છે? બાબા બન્યા એટલે હિન્દી બોલવી પડે. તમને નહીં કહેતો વાસુદેવ. એટલે અમારે એક સહજ સ્વભાવ છે. સંતોનો એક સહજ સ્વભાવ છે, અકારણ છે. એમને કાંઈ એવું હોતું નથી. ભગવાન કહે છે કે હે અર્જુન, આધ્યાત્મ તો મારો સ્વભાવ છે. જેમ ફૂલ સુગંધ ના છોડી શકે એનો સહજ સ્વભાવ છે. એનું કોઈ કારણ ખોરવા જેવું નથી. જ્ઞાની બોલે છે એનું કોઈ કારણ નથી. એમને નથી જોઈતો મોક્ષ કે નથી કરાવવો મોક્ષ. આ બહુ ઊંચી વાતો આગળ આગળ કંઈક ઈશ્વરરામ મહારાજ કહી ગયા. અહીંયા સભામાં બેઠા છે કે હમણાં માઇક આવે તો અમે દેવાડીએ. ઈ બેઠા બેઠા અમને માર કાલે છે. એટલે જનતા જનાર્દને પણ બધા જ્ઞાની છે. અહીંયા સદગુરુ થોડો મહિમા કહી દઉં. આપણા જીવનમાં સદગુરુનો શું રોલ છે?
સદગુરુ મળ્યાથી શું પરિણામ મળે છે? શા માટે સદગુરુને ધારણ કર્યા છે? અને કર્યા પછી મોટા ભાગનો હું જોઉં છું, ઘણી વાર મેળાવડામાં જાઉં છું, સપ્લાય ને એપ્લાય, મહેન્દ્ર મહારાજને ખબર પડતી છે અંગ્રેજી, સપ્લાય અને એપ્લાય. હા, આ સત્સંગ આપણા માટે છે, સપ્લાય માટે હા મોટા ભાગનું તો ચાલે સપ્લાય જેવું છે. આપણા ખુદ માટે છે, આપણે બોલીએ છીએ આપણા માટે અને સાંભળવાનું આપણે છે. એક ભાવ અમારા ભવાનરામ મહારાજે ચકલી લાયા શરૂથી, પણ એ ચકલીમાં દ્રષ્ટાન હું કહેતો હતો, પણ થોડું વધારીને કહું કે એ ચકલી ચોંચતો મારે. પછી મને એવો વિચાર આવ્યો કે ના, પણ મેં પડદો નાખ્યો, તે મારી બેટી પડદામાં બેસીને ચોંચ સમજાય છે ને? એમ ગમે એટલા બોધમાં જો ચોચો તો સમજાય. એ તો તમને એને ખબર પડી ગઈ છે કે પડદા પાછળ થાય. અને જ્ઞાનીઓનો એ મત છે કે એક અદ્વિતીય શિવા, એક બ્રહ્મ કહેતા, પરમાત્મા કહેતા તમે સ્વયં છો, આવો એ જ્ઞાનીઓનો મત છે. અને એ આપ સર્વ જાણો છો. એ અદ્વિતીય બ્રહ્મ, એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, બીજાનો સ્વીકાર નથી, એવો અટલ નિશ્ચય છે. છતાં પણ ઘણી વાર આપણને એવો ભાવ પકડાય છે. તમે ઘેર જઈને ખતરો કરજો, અરીસામાં તમારું મુખારબિન દેખાય છે, દેખાય ને? એટલે તમારા ચહેરા બે થઈ જાય, વિચાર પડે નહીં. અરીસામાં જોવાથી બે ચહેરા થઈ જાય, તને બેમાં કોલગેટ કરવું પડે, તારે બે ધોવો પડે. એમ ભલે ભાસુ સર્વમાં હું સર્વથી વેગરો, એ અનુભવ છે મારો. વેદ વધિત જો ભાસે છે, બે ના થઈ જાય. કોઈ કહે છે કે બોલવાથી બે થઈ જાય, વિચારવાથી બે થઈ જાય, અને થઈ જાય એને ભ્રમ કહેવાય નહીં. એ અપરિણામી છે, એમાં ક્યારે પરિણામ ના આવે. શાંતિથી વિચાર કરજો કે આ સાંભળે છે કોણ, સંભળાવે છે કોણ, સમજે છે કોણ, સમજાવે છે કોણ. આટલી ખબર પડી જાય તો નિરોધ બાપુને સમજી ગયા તમે, સમજ્યા? આટલું જ્ઞાન છે ભવાનસિંહ મહારાજ. જો તમે એમ કહેતા હોય કે હું બોલું છું, હું જાણું છું, તો આપણે યાત્રી છીએ, મંજિલ નથી. હું બોલું છું, હું સાંભળું છું, આપણે મંજિલ તો નથી, યાત્રી છીએ. અને યાત્રી છે ને, બંબઈ જવું હોય ને તો સુરત ને બંબઈ ના સમજી લેવાય. સુરત સુરત છે, બંબઈ એ વચ્ચેનું સ્ટેશન છે, ખોટું નથી, પણ પૂર્ણ તો નથી. કોઈ દી વિચાર કર્યો તમારે ડોગર હોય ને, ડોગર, એમાંથી ડોગર બધી ચોખ્ખું કાઢીને ફોતરું ઉગે કે ચોખ્ખો ઉગે? અમારા બાબુરામ મહારાજ ના પાડે. અને એને પાછું ફોતરામાં ગાલી દે વાવો તો ઉગા. હા, આર્યાએ ફોતરામાંથી કાઢી નાખેલા પણ ફેરફીટ કરેલા છે. આ ખાધાના કોમમાં આવું, આ પોતા મમડા છે, ઉગ નહીં. સમજ્યા ને? આમ દેખાય એવા ને એવા, પણ ઉગ. કોઈ દારો ગુરુને ચોખા ના ચોટાડવાના.
સક ગુરુનું ફોતું નીકળી ગયું, ચોખા ઉપર ચોખ્ખો ચોટાડાય અને આપણે થાળીમાં હું લઈને આવીએ છીએ. આ એ સમજવા જેવું વિજ્ઞાન છે. એટલે ફૂલ એટલા માટે ચડાવ્યું છે. મહેન્દ્ર હા, તમે તો સમજી ગયા છો. જ્ઞાની છે. અમારે આ સભામાં તો આજે મહાન ધુરંધર પધાર્યા છે. અમારે એક મહાન કમાન્ડર છે, પાછળ હોય કે ના હોય જતા રહે. હા, દેખો તો ઠા મિલિટરી વાળા હોય ને એવા 1000 મિલિટરી વાળા ભેગા થતા હોય, એ કમાન્ડર થાય, એ કમાન્ડો થાય. હા, અને એ કમાન્ડો હોય ને એ નેતાની આજુબાજુ રહે. એની પણ જરૂર છે કે દરેક વ્યક્તિ છે કંઈ ને કંઈક ધારણા લઈને બોલે છે. તમે અજન્મા કહો છો તો તમારા ભાવમાં શરીર છે, કંઈક મળી જાય છે માટે તમે અજન્મા કહો છો. અને જેના ભાવમાંથી શરીર નીકળી જોઈએ એ અમર શું અજન્મા કે કાલ સે નહીં ડરૂંગા. કેમ કે વેદાંત એમ કે છે, નિરાજ બાબુ પણ કે છે કે અમારા સ્વરૂપમાં, અમારા દેશમાં 3 વસ્તુ નથી. દેશ, કાળ અને વસ્તુ 3 નથી અમારા સ્વરૂપમાં. તમે જોજો 2 જાતના યાન આવે છે ઉપર ઉડવા વાળા, મોસ્ટ ઓફ 2 જ છે. એક યાન છે એ રનિંગ કરે છે પછી ઉડે છે, અને હેલિકોપ્ટર તરત ઉડી જેવું બેઠું ઉડે. એટલે ઘણા રનિંગ કરે છે. અને તે અમુક એવા યાન છે જેને આપણે હેલિકોપ્ટર એ તરત ઉડે છે. તમે જોજો હવે જ્યારે હેલિકોપ્ટર ઘણા બેઠેલા છે, અમારા મહિન્દ્રમ બેઠેલા છે, કદાચ જ્યાં હોય દિલ્હી બિલ્લી, જેમ કે એમને સારું સન્માન છે, ત્યાં રાષ્ટ્રીય સંઘ છે. યાન ઉડે એટલે શરૂમાં અમુક ઊંચાઈ સુધી તમને બધું મકાન દેખાય, રોડ દેખાય, ગાયો ભેંસો દેખાય, કોનથી રો. પણ બહુ ઊંચાઈ ઉપર જાય ને એટલે બધું દેખાવાનું બંધ થઈ જાય. હવે તમારું યાન કેટલો ઉપર ઉડે છે તમારા ઉપર આધાર છે. હવે જો એ ટોપ લેવલે જતું રહે છે તો આમાં બીજો એક પ્રશ્ન થશે કે યાનની એટલી બધી ગતિ હોય છે, આ પૃથ્વી એટલી ગતિથી ફરે છે એટલે તમને સ્થિર લાગે છે. આ સ્થિર નથી, ફરે છે, ભ્રમણ કરે છે, પણ આપણને સ્થિર લાગે છે. એટલે ગતિની ખબર ક્યારે પડે કે સામેથી કોઈ વસ્તુ આવે ને એટલે ગતિની ખબર પડે. સામે કોઈ પક્ષ આવે ત્યારે ખબર પડે. પણ તમારું સ્વરૂપ નિરપેક્ષ છે એટલે ત્યાં એવું કઈ જ્ઞાન થતું નથી, ત્યાં ગતિ પણ નથી. અને આજનું વિજ્ઞાન એમ કે છે કે તમે જુઓ છો એ આ થાંભલો છે જ નહીં, એક એવન્ટ મિસ ઘટના છે. હમણાં મહારાજ આગળ બોલી કે સપનામાં હાથી જોયો હોય પણ હવારે બેસવાના કામમાં નહીં આવે. ભલે જોયો છે, એ ઘટના છે. શું છે? વસ્તુ નથી. એમ આ બધું છે ઘટના છે, ઓનલી ઘટના છે. આજનું વિજ્ઞાન કહે છે, આજના એ વિજ્ઞાનીને હું ઋષિ મુનિ કહું છું. એ વર્ષો પહેલા જે વશિષ્ઠ કહેતા કે હે રામ, આ તારા ચિત્તની પેદાશ છે, આ તારા ચિત્તનો આવિર્ભાવ છે, આ ચિત્તની અભિવ્યક્તિ છે. અને ચિત્ત જ થાંભલો થયો છે, આત્મા કશું થાય નહીં. અને ભગવાન કશું થાય નહીં ને, થાય એને ભગવાન કહેવાય નહીં, એને ભગવાન નથી. એ અપરિણામી છે, એમાં કોઈ ચેન્જ નથી. આ વાત ગોપી ગહન છે. આગળ એક મહાત્મા બોલતા હતા કે દ્રષ્ટિ. એક ભાઈ તો દરિયા કિનારે નાવા ગયો,
હવે દરિયામાં દરિયા બે જાતનો દરિયો છે, એક સોમનાથનો દરિયો છે અને એક દ્વારકાનો દરિયો તો એક જ છે, પણ સોમનાથનો મોજો ઉછળે છે, પેલો શાંત છે, થોડો એમાં તરંગ તો આવે છે. એટલે એને વિચાર કર્યો કે આ મોજો બંધ થઈ જાય પછી સ્નાન કરવું. શક્ય છે નથી, મોજો બંધ થવાનો અને મોજો બંધ થવાનો નહીં, તું નાહવાનો એ તારે નાહવું છે, આ શક્ય નથી. એ વખતે કોઈ સુરદાસ ઉભો હોય ને એને મોજું દેખાય એને મોજું દેખાય, ડખો તો માથાવાળાનો જ છે. એટલે કે છે કરી લો માર્ગ સુરાનો નહીં કાયરનું કામ, પણ થમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું નામ. આ આપણા ગુરુની પરંપરા ને સિસ્ટમ છે. જો ગુરુ ચરણે પેલું મસ્તક ના લો ત્યાં સુધી એ ગુરુની વાત નહીં સાંભળે ને નહીં સાંભળે, ઘણા પાછળથી લે છે. કેમ કે જ્ઞાનમાં બાધક હોય તો અહંકાર છે, પેટ રૂપે ફલિત થયેલો અહંકાર. હું જોઉં છું, હું સાંભળું છું, સ્પર્શ કરું છું, ચાખું છું, અહંકાર છે અને જ્ઞાનનો વિરોધી છે. એ જ્ઞાન નહીં થવા દે. ફકીર કહે છે खुदा नहीं है, तो बादशाह क्या है, कौन कहता है खुदा नहीं? खुदा नहीं है. मृत्युदंड નું ફરમાન, એને મૃત્યુદંડ આપી દો. અને મૃત્યુદંડ જ્યારે ઊંચા સ્ટેજ ઉપર જલ્લાદે મસ્તક કાપી નાખ્યો અને ગબડતું નીચે આવીને મસ્તક કહે છે ખુદા હે. શું કહે છે? हमसे खुदा है. तो के पहले कहूं तो के कपाई नहीं क्यों मेल नहीं पड़े साहेब. આગળ એક મહાત્મા બોલ્યા કે એ જ્ઞાન ઇન્દ્રિય જન્ય છે, અરે તમારી બુદ્ધિ જન્ય છે. એ જ્ઞાનની મારા ગુરુ વાત નથી કરતા. મારા ગુરુ જે વાત કરે છે અવાહમન ગોચર મનવાણી ઇન્દ્રિયોનો વિષય નથી. અને જેટલું ઇન્દ્રિય ગમ્ય છે એને સંતો શાસ્ત્રો મિથ્યા કહે છે. મિથ્યા. તમે જ્ઞાની છો એનું શું લક્ષણ? કોઈ પૂછે કે આ ઓડિયન્સ તમને આ સંતો દેખાય છે, તમે હા પાડવાના. 500 માણસનું રસોડું ખાઈ ગયા ના છે એ પાડવું. હા પાડે પાડે, પણ આ બધું છે સમજવા જેવું છે. એટલે મુમુક્ષુની દ્રષ્ટિમાં જે કઈ જ્ઞાની જ્યારે વાત કરે છે ત્યારે મુમુક્ષુને એક દુવિધા છે, એવી એક સમસ્યા છે કે સંતો ના પાડે છે કે જગત એવું કાંઈ છે નથી, એક બ્રહ્મ છે, બીજું છે નહીં, અને હજી સુધી કોઈને સિદ્ધ કર્યું નથી એવો તત્વવેત્તાનો આખરી નિશ્ચય છે. મિથ્યાનું અસ્તિત્વ નથી, સતનો ભાવ નથી, આવો નિશ્ચય છે, છતાં પણ પાસે છે. એ મુમુક્ષુ છે. જો તમે આ જગત ભાસતું હોય તો મુમુક્ષુના લેવલે છો, જ્ઞાનીની દ્રષ્ટિ નથી. આ એટલે ભાઈને મુમુક્ષુને શબ્દબાણ વાગે. પૂરા સદગુરુ મળે તો તરત જ્ઞાન. અને સદગુરુ શું બનાવે છે? પેલો મુમુક્ષુ બનાવે છે. 3 વસ્તુ દુર્લભ છે. સદગુરુ સંત મળવા દુર્લભ છે. સદગુરુ સંત તમારા જીવનમાં મળી જાય તો જીવન ધનભાગ છે. બીજા નંબરમાં પૌરુષત્વ, જેનામાં વિચાર છે, વિચાર પરમ જ્ઞાન.
વિચારની ભૂમિકા છે એને જ્ઞાનનો અધિકારી કીધો છે ને છેલ્લા નંબરમાં મુમુક્ષુ કયો છે. અને એ મુમુક્ષુ હજારો લાખોમાં કોઈ એકાદ મળે તો મળે, ના પણ મળે, પણ આપણે જિજ્ઞાસુ તો ઘણા મળ્યા છે. ચાલો જોઈ લઈએ નીરજ સંપ્રદાયમાં હું જોડી લઈએ. આ જોડવા જેવું નથી મારા વીરા, આ જોવા જેવું નથી. જોણવા વાળો બધા કે હું કે છે લાવ આમ ચીજી જોણી લઈએ, એવું નથી. કેમ? જ્ઞાનીઓ કહેશે કે જાણવાનો વિષય નથી, વાત થોડી ઊંચી છે. સૂર્યને જોવા માટે બેટરી ના મરાય, મારી જ કદાચ. હા, સૂર્યને જોવા થોડી બેટરી મારવાની હોય, એટલું ગોળપણ તો આપણે ન જ કરીએ. જેવી જ્ઞાતા છે, જ્ઞાતા નહીં. અરે જ્ઞાતા જ્ઞાનને જ્ઞે એ ત્રિકુટી ખંડન કરી નાખી છે કૃષ્ણ ભગવાને ગીતાની અંદર, કદાચ અભ્યાસ કર્યો હોય તો. મારા સ્વભાવમાં હું જ્ઞાતાય નથી, જ્ઞાને નથી ને જ્ઞે નથી. એ જ્ઞાન સ્વરૂપ છે. જેમ સાકર ગળપણથી પરિપૂર્ણ છે, એ આખરી અનુભવ છે. સાકર અને ગળપણ બે નથી. મને બનાવ્યો ઠાકર, સતા સાહેબ મને બનાવ્યો ઠાકર, એની વેચી સાકર. હું તો મારી નગરીમાં રહું છું, ગુલતાનમાં ગુરુનો શબ્દ છોડ્યો છે મારા કાનમાં. શંકરાચાર્ય ભગવાન કહે છે હસ્ત કમલ તાંબલા. આંબળું કેવું છે તો કે છે એ પીળા રંગનું છે, એ આટલા કદનું છે, એનો તુરો અને ખટમીઠો એનો ગુણ છે. આ વર્ણન છે. એમ પરમાત્મા કેવો છે કે વ્યાપક છે, અસંગ છે, પૂર્ણ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે, સત છે. આ બધા શબ્દો છે. શું છે? એટલે એથી ઉપર સદગુરુ શું કરે છે? લક્ષણ આપે છે કે હવે માર છલાંગ. સદગુરુ છલાંગ મરાવે છે અને લક્ષણાવતી કહે છે, સંતોની ભાષામાં સુરતી કહે છે. શંકરાચાર્ય એ સાધકને કહે છે કે આંબળું કેવું છે? હાથમાં થમાવી આવે, પકડાવી દીધું કે જો તું જે કહે છે ને આંબળું છે. સાધક લેવલે આપણે બાદબાકી કરીએ છીએ, આ તું નહીં, તું નહીં, તું નહીં, અને વત્તા કારે કરીએ છીએ. ગણિત શાસ્ત્રી ખરા ને આપણે તો બાદબાકી વત્તા કરીએ છીએ. ઘણા બાદબાકી કરે છે અને ઘણા ઉમેરે છે. એટલે બાદબાકી શું કહે છે? તું મન નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિય નથી, દેહ નથી, અવસ્થા નથી, પ્રાણ નથી, ઉપરાણ નથી. આ બધું તું નથી, તું નથી. નેતિ 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 નેતિ. આ એક માર્ગ છે. બીજો માર્ગ છે પવન તો પાણી તો ભૂમિ તો ગોદા. આ પણ એક માર્ગ છે. બે માર્ગ છે. મને પિક્ચરનો શોખ 40 વર્ષ 50 વર્ષ પહેલા પિક્ચર જોવા ગયો. પ્રકાશ ટોકી, પાકીજા પિક્ચર, નામ સાંભળ્યું છે. ઇન્ટરવલ પડ્યો. હું ગામડાનો માણસ અને અમે ભણ શરૂ પેલા કોન નીકળેલા આઈસ્ક્રીમ હોય ને એમાં ભરીને આપે. શું કહેવાય? કોન કે આખો. તે મેં પણ એક કોન લીધો, પછી ઓગળીથી આમ કાઢી ખાવા માંડ્યું. એટલે અમારા મહેન્દ્રમાં છે કે ગોમડાથી આવ્યા. શું છે? આ તો ગોમડાથી આવ્યો. મારે કહેવું પડ્યું જાતે ક્યાં ગોમડાથી આવ્યું નક્કી થયું કે આ બધું ખાઈ જવાનું છે. શું છે? આ બધું ખાઈ જવાનું છે. અમે કોઈ કાઢવા જવું છે નહીં. ફોરનથી ગોરા લોકો આવ્યા અને આ ડુંગર વિસ્તાર હતો, જંગલ વિસ્તારમાં લોકો સાદા સીધા બાપડા. બુફે તો એ લોકો પહેલે કરેલું પાછું. આ તો હમણાં બુફે આવી નથી. એમને બુફેની શરત એમને કરી.
તો પેલું વચ્ચે મૂકે ને જેટલું જોઈએ લઈને પછી છટા દઈને ખાઈ લે અને રોટલામાં સબ્જી નાખે. શું નાખે? વાહન ધોવાની ઝંઝટ હોય એટલે આપણે બહુ ભણ્યા ને એટલે બહુ લોચા પડ્યા. એ સબ્જી નાખે ને એ બધું ખાઈ જવાનું. એટલે પેલા ગોરા લોકોને સબ્જી નાખીને રોટલો આપ્યો અને રોટલો પેલી સબ્જી ખાઈ ગયા, રોટલો ફેંકી દીધો કે ઇન્ડિયન પ્લેટ. શું કે? એટલે આ ઇન્ડિયન પ્લેટ નથી, આ તો ગાવાનું છે. આ નિરાદ મહારાજનો બોધ છે. એ કહે છે કે નામ કાશી નામ ગંગા નામ તીર્થ ને ધામ સચરા ચર્મ નામ વિચાર થાલો ના મને ઠામ સુંજો જ્ઞાન વિચાર. તો નાકે હું છે તો તમારે હું કાઢવું છે? સમજી સોના મને બેહ્યો ને કાઢ્યો. અને એટલે મને તકલીફ એ થાય છે, મરીજ હોય ને દર્દી એને તકલીફ થાય તો ડોક્ટર ફાઈન આવે અને ડોક્ટર બીમાર થાય તો ક્યાં બેહી તાર હાથે ઓપરેશન કરે મોટા ડોક્ટર ફાઈન દો. મહેન્દ્ર સમજી ગયા. આ તો આપણે તકલીફ હોય એટલે ઘણી વાર એવું નહીં, તમારે કોઈ બાઉન્ડ્રી નહીં બનાવવાની. ઘણી વાર વિચાર કરતા આપણે ઘણું જાણવાનું છે. અને કદાચ તમને એવું થઈ પણ જશે, હું એવું નથી કહેતો કે તમે અજ્ઞાની છો કે તમે નથી જાણતા, એવો મારો ભાવ નથી. પણ જ્યાં સુધી તમારા જીવનમાં અપૂર્ણતા ચાલતી હોય ત્યાં સુધી તમારે પ્રયત્નો કરવા. પુરુષ નથી કે બહારથી જેને પૂર્ણતા પ્રાપ્ત થઈ હોય એવો કોઈ વ્યક્તિ છે નહીં. જ્યાં સુધી કોઈ પણ ઈચ્છા હોય ને પંક્તિનો કોઈ પણ ઈચ્છા ચોપડી લખી દો. બ્રહ્મનિષ્ઠનો વિરોધ ક્યારે મળે? કોઈ પણ ઈચ્છા હોય ને બ્રહ્મનિષ્ઠ ના કહેવાય. એ અમારા ઋષિ મુનિ સંતો કહે છે સાહેબ, કોઈ ઈચ્છા નહીં. ચા નહીં ચિંતા નહીં મનવા બે પરવા જા કો કછું ના चाहिए સો પાશ્ય. લાવો જે છે એનો મિત્ર જોડે છે. દરિયા કિનારે ઉભા છે, એક વિમાન પૂર્વથી પશ્ચિમ જાય છે, પશ્ચિમથી પૂર્વ જાય છે, ઉત્તરથી દક્ષિણ જાય છે. એટલે પૂછે છે કે આ બધાની દિશા એક છે કે અનેક છે? એટલે પેલો સાચક કે છે અનેક છે. શું કે? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તો દિશાઓ તો કે ના, આ બધો જે જહાજ છે એમની એક જ દિશા છે. એ બધા પૈસા કમાવા જાય છે. શું કરવા જાય છે? બધાનું લક્ષ્ય શું છે? પછી પૂર્વથી પશ્ચિમ જાય, ઇન્ડિયાથી અમેરિકા જાય કે અમેરિકાથી રશિયા જાય કે ફ્રાન્સ જાય, પણ બધાનું લક્ષ્ય શું છે? પૈસો છે. અને આપણા બધાનું લક્ષ્ય શું છે? તમને નહીં કે તમારું પૈસો નહીં, તમારું લક્ષ્ય ક્યાં છે? આપણું લક્ષ્ય એ છે અંતિમ ધ્યેય. આ જીવનનો અંતિમ ધ્યેય, અંતિમ લક્ષ્ય શું છે એ તમારે વિચાર કરવો. ખાવું પીવું ભોગ ભોગવવા એ લક્ષ્ય છે? ના, હજી સુધી કોઈ તૃપ્ત થયો નથી આ દુનિયામાં. જેટલા ભોગ આ ઇન્દ્રિયોને આપો એટલા ભોગ વધે છે. ઘી અગ્નિ હરકતી હોય, એમાં ઘી હોમો તો સાહેબ પ્રજ્વલિત થાય, શાંત ન થાય. પણ એક જગ્યા એવી છે કે જ્યાં જવાથી ભગવાન કે છે સાક્ય કે આત્માથી આત્મામાં સંતુષ્ટ છે, બહારની વસ્તુથી નહીં. એને જીવન મુક્ત. જીવન મુક્ત પુરુષની કેવી દશા હોય? એને જે કોને મૂર્ખ કોતો આનંદ. શું કે? મૂર્ખ કોતો એ અને મહાત્મા કોતો એ અખતરો કરવો તો કરી જજો, વાયક હાલ તો કેજો, મને નહીં હાલ વાય. રિએક્શન આવશે. મૂર્ખ કહો તો એ આનંદ, મહાત્મા કહો તો એ આનંદ. અરે આગ ઘરે તો બી વાહ વાહ ને ફૂલ ગયે તો બી વાહ વાહ વાહ. એને કાંઈ પડી જ નથી. અને જ્યારે તમે માનને મહત્વ આપશો કે મારું માન વધે, મારી
પ્રતિષ્ઠા વધે, લોકો મને માને. આ લોકેશનામાં ભટકાયેલા જીવન જે ભટકાયેલો પુરુષ છે એનો આ વિષય છે જ નહીં. લોકેશના, ઉતેશના, ધનેશના અને છેલ્લે શાસ્ત્ર વાસના છે. 2-4 પુસ્તક વાંચી ગયો હોય તો એ વાસના છે. આ વાસનાનું મૂળ ક્યારે પડે છે? આ ગુરુના જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે જ્ઞાનની અગ્નિ કહે છે. શું કહે છે? જ્ઞાન અગ્નિ છે. જેમ અગ્નિમાં ગમે તે લાકડું નાખો, સાહેબ બાવળ નાખો, સુખડ નાખો, ચંદન નાખો, એના રૂપ બનાવી દે. આ જ્ઞાનનો સ્વભાવ છે. આમાં કોઈનું ન ચાલે. ઘણા કે મારી વાત કાપી નાખી. શું કે તો આ બધું તમે લઈને આવ્યા હતા? આ શબ્દો બધા તમે તમારા ત્યાંથી હંગાથી લઈને આવ્યા હતા? તાન તમારા હંગાથી આપવાના છે? આ તો શબ્દની જાલ છે. શબ્દ જાલ મહારણ્ય. શબ્દ જાલ મહારણ્ય છે. શંકરાચાર્ય ભગવાન કહે છે. એક ભાઈ કહે છે મુલ્લા નસરુદ્દીન હતા. એટલે મુલ્લા નસરુદ્દીન બેઠા હતા અને બહાર 2 બહેનો ઝઘડતી હતી. એક બેન કે છે કે મહાત્માજી આ બેન ખરાબ છે, ગાળો દે છે, આમ છે તેમ છે. મુલ્લા કે તારી વાત બરોબર. બીજી બેન આવી કે ના મહારાજ એ ખરાબ છે, આવી છે, તેમ છે. કે તારી વાત બરોબર. મુલ્લાના પત્ની કે છે તમને ન્યાય કરતા આવડે છે? બધું બરોબર. કે તારી વાતે બરોબર છે. શું કહે છે? તારી વાતે બરોબર છે. જ્યારે વેપારી તોડતો હોય ને સાહેબ, 1 કિલો થાય એટલે ગ્રાહકને ખબર પડે અને વેપારીને પડે. બરોબર થાય. તમને બરોબર ના લાગે ને કે આ બોલ્યા બરોબર નથી, કે હું તમારે વેળ પડતો માથે ધૂળ નાખી ધ્રુજે આનંદ છે. મને લાકડાના ભારા તોય આનંદ છે. ભલે 9 ગ્રહ નરે તોય આનંદ છે. ઋષિ દાસ મહારાજ કહે છે આ વાતો. આ કોઈ સામાન્ય વાતો નથી. કાલે મેં એક દ્રષ્ટાંત કીધું હતું. અમારા બર્થડે ભાઈ કે એની દ્રષ્ટાંત બહુ ના કહેતા ને ગહી જશે. કે અમારે અમારે થોડો લમડો રાખવો પડે છે. મુલ્લા નસરુદ્દીન ગાડીમાં મુસાફરી કરે છે, ટીટી આવે છે કે ટિકિટ લાવો. શું કે ખીચા ફેર્યા, ટિકિટ ના મળી. કપડોનો થેલો, ટિકિટ ના મળી. ટીટી કહે છે કે તમે ઈમાનદાર છો, મહાત્મા છો, ઓળખતા હતા, તમે લીધી છે, મને વિશ્વાસ છે. હું તને વિશ્વાસ લાવવા માટે નહીં શોધતો, મારે ઉતરવાનું છે એટલે હું તું સમજાય છે ને? મારે ઉતરવાનું છે એટલે અહીંયા તો હું મારા માટે આવ્યો છું. ભલે બધાને લાગે કે હું તો મારા માટે આવ્યો છું. ગણેશજી કેમ કે મને શાક સુધારતા આવડતું નહીં, તો આ બધાને થતી સુધારી આપો. અમારા ઘેરથી શાક સુધારવા ને કે તમને સુધારતા આવડતું નહીં, આવું ના સુધારાય. હા, શાક સુધારતા નહીં આવતો, આ બધાને તો ઊંચે સુધારી આપો. અમારા ઘેરથી કે તમારે બુદ્ધિ નહીં. મેં કીધું બુદ્ધિ નહીં હોતી, એમને બધા હજારો માણસો ઉભરી જાય. પણ આ વેદોનો સાર બોલ્યો કે આત્મામાં બુદ્ધિ હોય જ નહીં અને બુદ્ધિના આત્મા ભેગા થાય નહીં. આ વેદોનો સાર છે. એ જીવો ધરે લીધો ને એ બુદ્ધિ બની બાપડી થઈ ગઈ. એક ભાઈ કે મને ટાઈમ ઓછો આલો છે. શું કે મને ટાઈમ કેમ ઓછો આલો છે? મેં કીધું તમને 2 કલાક આપું, મારે ઘરે જ બોલવાનું, પણ તમારા વિશે હો, બીજા વિશે નહીં. ગણેશજી ખાલી તમારા વિશે બોલો, હું બોલશી ભૂલી જજો. અમારી બેન સોટિયમ ઘટી ગયેલું છે. ભગવાન અમને ખબર પડી ગઈ કે હવે અમે ભગવાનના વિશે શું બોલવું. કહો, જાડા ઊંચા નીચા, પોળા કાળા ઘોડા,
જ્ઞાની અજ્ઞાની ભણેલા અભણ એ કે લાગુ પડે છે? કશું લાગુ નહીં પડતું. એટલે કે આમ તો હું મેં શાંતિથી ગઈ. દોડવું હોય ને તો હેલું છે, દોડવાનું હેલું છે, ભાગવાનું હેલું છે, પણ એક રીતે બેસી રહું બહુ કાઠું છે. ફાસ્ટ ગાવું એટલે કલાકારોને તો થઈ શકે, પણ સ્લો ગાવું હોય ને તો એમાં બહુ કળા જોઈએ સાહેબ. એમાં ગળાને બહુ મહેનત પડે. ભાગવામાં તો બહુ વાંધો નહીં, બધા ભાગે. તારું સાહેબો રે બતાય શું કે એક બેન ભજન ગાય કે તારો સાહેબો બતાય, તેનો ઘરવાળી જોડે બેઠો, મેં ક્યાં બેઠો ને. હવે તારે તો સાહેબો જોવા જવું, બેઠો. એટલે આ તો એવું છે, પાસે છે પણ પીસી શકે નહીં એવો અગમ હલે છે. જે વસ્તુ નજીક છે અને તમારાથી જુદી પણ નથી. તમે જોજો, આમ જોવું હોય ને આ ઓગળી તો આટલી નજીક રાખો, ઓગળી નહીં દેખાય. આટલો ઓગળી દેખાશે, ખતરો કરજો ઘેર નહીં દેખાતી, નજીક લઈ જ દેખાશે. જેમ જેમ તમે અંતર્મુખ થશો, આ જ્ઞાન ભીતરમાં પરિપાક થશે, ત્યારે તમારો દ્વૈત ભાવ છૂટી જશે. એક સમય તમને વિચાર આવશે, એ તમારું બોલેલું તમને અનફિટ લાગે તો સમજી લેવું તમે યાત્રી છો. અને એક સ્ટેજ એવું આવશે, એટલે નિરાંત બાપુ કહે છે કે વાણીમાં આવે વંશી જ આવે નિર્વાણી પદ, અરે નામ રૂપને ગુણથી નારું જાહેર પદને જાતું. વાણીનો વિષય પર ટૂંકો પડી જાય છે. ભાઈ વાહ હો જાતા કોનથી રહો પહેલા, અત્યારે તો નહીં જતા. પહેલા અમારા સમય 40 વર્ષ પર અમારા મસરા દ્રષ્ટાઈ કહેતા. હું એ સપ્લાય જ કરું છું અને અપ્લાય કરું તે વાહો ગયેલા. હવે પેલી ગોદડી ઘેરથી આપણે ફાટેલી તે એમાં મોથું થઈ ગયેલું ગોદડીમાં. એટલે આમ જોયું ગાડું મોથું ચડતું, ગોદડી બહાર નીકળી ગયેલું, અંદર ફોડી મોથું કે ચોર લઈ ગયા. અને ગોદડી સુધી ઘેર આવીને કહે છે દરવાજો ખોલ, કે શું છે? કે ચોર મોથું લઈ ગયા. કે હના બોલું છું કે સાતીના પર બોલું છું. શું કહે છે? સાતીના જોડેથી બોલું છું. કહો તમે બોલો છો તબલો બોલો છો? આ નિરોધનું જ્ઞાન કાઢવું છે પાછું. તાને તમે જોયો એટલે બોલ્યો કે બોલતો હતો? અમારા બાબુનો મના પર સારો પ્રકાશ પાડે છે હમણાંથી. હા, હું એમને પ્રણામ કરું છું. વંદનીય છે, પૂજનીય છે. કેમ કે અત્યાર સુધી હવે સારો સત્સંગ કરે છે, કેન્દ્ર મરીને કરે છે. આપણા સંતોને બધાની જરૂર છે. અહીંયા અમે જમણવાર હતો ને તેમાં ભજીયા હતા, ચટણી હતી, પાપડ હતા, ખાસું હતું ને. જેમ કે એનો ગ્રાહક હોય છે, એનો ગ્રાહક હોય છે. અને પછી લાડુ હતા. અમારો છોકરો હતો તે જમવા ગયો કે દાદા દાદા, મેં કીધું ક્યાં ગયો? તો કે હું જમવા ગયો હતો. કે તો દિલ્હી ચાટ પાણીપુરી હાથે હતું. મેં કીધું તું આગળ જેવો હોય તો કાઉન્ટરમાં બરફીન બધું હતું. તો એટલે સુધી જોબ નહીં, ઘણા તો એથી પાસે વળી જશે દિલ્હી ચાટમાં. આ કોઈ મનોરંજન નથી, અરે મનોન્યાસ છે. મનનું રંજન નથી કરવાનું, મનોન્યાસ છે. मन मारण की औषधि सदगुरु देत बताई छत परमानंद को से सदगुरु चढ़ने जाए. मन मारण की औषधि. गुरु जो केવો અજબનો ખેલ રચ્યો છે. ગુરુ તમને મારી નાખવાનો ધંધો કરે છે. શું કરે? હા, મારી. એક ભાઈને મેં બોધ આવ્યો, પછી મેં કીધું તને શું અનુભવ થયો? કે મારી બોલતી બંધ કરી નાખી. શું કે મારી બોલતી બંધ કરી નાખી. ભલે એને જે થાય એ બોલ્યો, પણ વાત કીધું સાચી બોલે છે. એક સાધકને પૂછ્યું તો તું કેવો છે? એટલે સાધક બહુ આમ ભોળો હતો કે તન મન ધન વગરનું શું કે
તન મન ધન વગરનું છું. ભલે બોલતા નથી બાબુ, એટલી તો એને ખબર પડી. હવે જે કઈ વિચાર કરે છે મન કરે છે, આત્મામાં વિચાર નથી. તો મન વિચાર કરે છે તો તમે રાતે ઊંઘી જાઓ તો વિચાર આવે છે? તન મન મટી જાય છે? મન તો છે, મન નથી એમ નહીં. એ મન છે એ અધિષ્ઠાન અધ્યક્ષ એવા મારે લીધે સમગ્ર પ્રકૃતિ વ્યવહાર ચાલે છે. અધિષ્ઠાન એવા મારે લીધે એમ એની સત્તા માત્રથી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. એ અધિષ્ઠાન છે, અધ્યક્ષ છે. ભાવિ કરીને કહેવું તો સદગુરુ કહેજો. અને પગમાં બહુ તાકાત હોય તો તમે પોતે જ છો, બીજો કોઈ છે? હા. बुजुर्गों ने सीखा है सिखाया है अपने पैरों पे खड़ा. શું કહે છે અમારા ઋષિ મુનિઓ કે તું તારા પગ ઉપર ઊભો થઈ જા, તું સ્વયં છો. હમણાં એક મહાત્મા બોલતા, તું સ્વયં છો, ટીકાની સરકાર નથી. જાય ઘણા કહે છે કે મહારાજ તમે કહો છો. હમણાં એક મહાત્માનો પ્રેક્ટિકલ હતો, નામ જોગ નહીં કરતા. એટલે ડૉક્ટર કહે છે કે તમને અઠવાડિયા પછી તમારું શરીર પડી જશે. અને આ મહાત્મા આખી જિંદગી કે આત્મા અજળ અમર છે અને દેહ મરી જાય છે. એટલે કે બાપુ તમે તો મરવાના નહીં. કે તને ડૉક્ટર ખોટું બોલે છે. આ ડૉક્ટર બોલે છે ખોટું બોલે છે. ભલે જે બોલે બોલે, પણ મરવાનું તો મારાથી જીવો. અને જો એક વ્યક્તિ બે વખત મરે ના, એક વ્યક્તિ એક જ વખત મરે, કો તો ગુરુચરણે મરે, કો તો કોરોના મરે. મળતા આવડતું નથી. અને જેને મળતા ના આવડે ને જીવતાય ના આવડે સાહેબ. એટલે મળવાની કલા સદગુરુ શીખવાડે છે. मिटा दे अपनी हस्ती को अगर तू मत बदा चाहे, दाना खाक में मिलकर गुल गुलजार होता है. બીયું મટી જાય છે, સમાપ્ત થઈ જાય છે, વટ વૃક્ષ થાય છે, પડે છે, ફૂલે છે. એમ આપણા શાસ્ત્રો પણ કહે છે આ તમારી અભિવ્યક્તિ છે. જેમ એક બીજ છે એમાંથી થડ થાય છે, દાણા થાય છે, પાંદડા થાય છે, ફળ થાય છે, ફૂલ થાય છે. એ એની અભિવ્યક્તિ છે, એનાથી અભિન્ન છે. ફળ વૃક્ષમાં ફળતું, ફળમાં વૃક્ષમાં બીજતું, બીજમાં વૃક્ષતું જોવું એ જ પતંતર પાસે. તો આ બધું મળીને પૂર્ણ છે. પૂર્ણ મદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આટલું કઈ મારી વાણીને વિરામ આપો. બોલ સદગુરુ. એક વખત મહેન્દ્રરામ મહારાજે કહ્યું હતું કે પૂરણ બાપુને મણિરામ મહારાજ મળ્યા છે તારનું ફરી ગયું. એટલે મને આજે યાદ આવી ગયું. એવા ખૂબ મહિમાવાન મહાપુરુષ જેમનો પ્રજાપતિ સમાજમાં ખૂબ મોટું નામ છે અને નિરાત ધામ આશ્રમમાં ખૂબ સારો મહિમા ચલાવશે એવા મહાપુરુષને આપણે વિનંતી કરીએ એ પણ સત્સંગનો લાભ આપો. મહેન્દ્રરામ મહારાજ મહેસાણા મહારાજની પૂજ્ય બુધરામ મહારાજની આજનો મહિમા કાંતિરામ મહારાજ અને જે ઈશ્વરામ મહારાજ, બબીબા, બધું જે કંઈ આખું જે કંઈ કુટુંબને જોરદાર તાળીથી વધાવો. થોડો ટાઈમ બહુ શાંતિ રાખીએ. ખૂબ સુંદર 9 વાગ્યાથી જે કાર્યક્રમ શરૂ થયો છે, સત્સંગની પણ સુંદર ધારા પકડાઈ છે. આપણું પુરુષોત્તમ ધામ માલોસણા ધામથી પધારેલા પરમ પૂજનીય બાબુરામ મહારાજને એકવાર તાળીથી વધાવો. આપણે એમને સાંભળવાના છે. અહીંયા હમણાં બહુ સુંદર વાત રજૂ કરી આપણા પૂરણરામ મહારાજ. અહીંયા દરેક મહાપુરુષો અમારે તમે જુઓ તો ગણેશરામ મહારાજ પોતે વબલિયાસણમાં તમે જાઓ ને તો બહુ અનહદ ભાવ છે. શાકભાજી વેચતા વેચતા પણ ભજન ગઈ છે. એકવાર તાળીથી વધાવો. આવા એક મહાપુરુષ
અને સ્ટેજ ઉપર પણ બહુ જ્ઞાની મહાપુરુષો, અમારે ઈશ્વરરામ મહારાજ, વિષ્ણુરામ મહારાજ, અન્ય દરેક મહાપુરુષો, ભવાનરામ મહારાજ, બધા મહાપુરુષોને કોટી કોટી વંદન કરું છું. નિરાત બાપુના એક બે ચરણ બધા હૃદયના ભાવથી બોલો, આપણી આળસ દૂર થઈ જાય. આઈસ્ક્રીમ આવી છે. જય ગુરુ મહારાજ. એટલે બધાને જે ભજન બોલશે ને બરાબર એને ડબલ મળશે. મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમની ગમની સંગીતની સાથે બોલવાનું, કારણ કે આપણે આજે ખૂબ સુંદર સંગીત છે. મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમની ગમની ગમલા. તાલમાં તાળી તાલમાં. શરદી થઈ હોય એને 2 કપ લેજો. તમે આઈસ્ક્રીમ ખાતા ખાતા પણ તમારું મન અને કાન જરા અહીં રાખજો. આજે જે સત્સંગની જે પરાકાષ્ઠા માટે આજનો જે સંત મેળાવડો, એક જ વાત, જે વાત સદગુરુએ આપણાને ઉપદેશમાં પીરસી છે એ વાત ભૂલાય નહીં, એના માટે સંત મેળાવડો છે. કોઈ પ્રસાદ ખાવા માટેનો કોઈ કાર્યક્રમ નથી, પણ આ તો એક સુંદર વ્યવસ્થા. આજે આ કાર્યક્રમ થયો છે ને એમાં પૂજનીય સકરારામ મહારાજની એક અસીમ કૃપા છે. સકરારામ મહારાજને પણ એકવાર તાળીથી વધાવો. એમને જો કદાચ જ્ઞાનનું સિંચન ન કર્યું હોત તો આજે આ મેળાવડો કદાચ ન હોત અને આઈસ્ક્રીમ પણ ના હોત. જય ગુરુ મહારાજ. આપણે જે મહાન વસ્તુ, જેમ પૂરણ મહારાજે જેમ ઉચ્ચારો કર્યો, હું કોણ, અને આત્મા તત્વની જે વાત, નામની જે વાત છે એ વાતને પકડવા માટે આપણે પ્રયત્ન કરીએ સાહેબ. અને જ્ઞાન થયા પછી જેમ ઓબાના ઝાડ ઉપર, ડાળા ઉપર ફળ આવે ને, પછી ડાળું નમતું હોય છે અને ઊંચું થાય તો સમજી લેવાનું ફળ આવ્યું.
ઘણી વખતે આપણાને જ્ઞાનના ગૌરવ કદાચ થાય તો બહુ સારું, પણ જો કદાચ અહમતા પકડાઈ જાય, હું જાણું છું એવો જો ભાવ આવી જાય ને, તો સાહેબ ઘણીવાર આપણે જીરો તરફ જઈએ. આ જ્ઞાનની બાબત એવી છે, મનન ચિંતન અને નિધિધ્યાસન એવા એવા મહાપુરુષોના સાનિધ્યમાં આપણે જેમ બેસતા રહીએ, આવા મેળાવડામાં જતા રહીએ તો નવીન શબ્દો આપણાને મળતા રહે. સાહેબ એક એક શબ્દ જો મળી જાય ને તો બેડો પાર થઈ જાય. તમે જુઓ 9 વાગે કેટલી સભા હતી, અત્યારે કેટલી છે, પણ હમણાં એક 3 વાગે કાર્યક્રમમાંથી નીકળવાનું થયું. એક ગામમાં વચ્ચે થઈને નીકળ્યા સાહેબ, 3000 માણસ બેઠેલું. કીધું શું છે? કે મહારાજ રમેણ છે. તો કીધું કાર્યક્રમ શરૂ થયો તારે કેટલું? કે આટલો. આમાંથી એક પણ માણસ ઓછું થયું નથી. સાહેબ તમે વિચાર કરો તો કઈ વસ્તુ ના હોય છતાં પણ આપણાને ઊંઘ આવતી નથી. અને આવા જ્યારે પ્રગટ મહાપુરુષો જ્યારે અહીંયા બિરાજમાન હોય, આપણે 12 વાગ્યા સુધી પણ ના બેસી શકીએ, બહુ દુઃખની બાબત છે. કોઈ આકસ્મિક કારણ હોય એની વાત બહુ જુદી છે. અત્યારે એક લગ્ન ગાળો ચાલે છે, એક નાનો ઈશારો ધ્યાન આપજો. તમે થોડું ધ્યાન આ બાજુ આપજો. આ કાર્યક્રમમાં ખરસ થયેલો છે. જ્યારે આમ જાન આવી ગામમાં ત્યારે એનો ઉતારો આપ્યો. ઉતારા ઉપર જ્યારે બેઠા છે ને 2 વેવૈયો સામ સામે બેસી ગયા, ત્યારે જોન લઈને આવનાર વેવૈયા ઘર ધણીને કહ્યું જરા શરમ ભરજો ને. તારે પેલા ઘરધણીએ વિચાર કરો કે આ વહેલી જોન લઈને આવ્યા છે એટલે કદાચ કોઈ વસ્તુ ભૂલી ગયા હોય. ઘરધણીએ એ વેવાઈને કહ્યું ચિંતા ના કરો, ગામ મોટું છે, અહીંયા તમારે જે વસ્તુની જરૂર હશે વસ્તુ મળી જશે. થોડી વાર વાત ચાલુ કરીને પછી પાછું ફેર કહ્યું કે જરા થોડી શરમ ભરજો ને. 2-3 વાર કહ્યું એટલે ઘરધણીએ આવનાર જાન લઈને આવનાર વેવાઈને કહ્યું તમે વારંવાર કેમ આવું કહો છો? શરમ ભરજો, શરમ ભરજો. કે બીજું કોઈ નહીં, ઘેર બેસો અથવાર હતી તે મૂર્તિયાને ઘેર મૂકીને આવ્યા છે. વાણી વર્તન અને વિવેક ગામના ઝાડવા બોલતા હોય. આજે આપણે પુરુષોત્તમ બાપુને યાદ કરતા હોય, નરભેરામ બાપુને યાદ કરતા હોય, શકરારામ મહારાજને યાદ કરતા હોય. કેમ? સાહેબ આવા મહાન સંતોએ જે ભજન કર્યું એમના જીવનમાંથી ફક્ત આપણે પ્રેરણા લઈએ. આ કોઈ કહેવાનો બનવાનો કોઈ વિષય નથી, મટવાનો વિષય છે. અને એક વાર તમે જુઓ આમ સંતો, સદારામ બાપુ જેવા સંત પણ સાહેબ રેણીથી પૂજાતા હોય, કોઈ કેણીથી નહીં. નહીતર આજે કલાકારો સભાને આમ ગજવી નાખતા હોય સાહેબ, પણ એમની કોઈ અસર ના પડે. અને અમારે ગણેશરામ મહારાજ જેવા ગમે તેવા શબ્દો મૂકી દે ને તો પણ સભામાં અસર પડતી હોય. સંતનો એક શબ્દ પડી જાય, બેડો પાર થઈ જાય. આ સંતો આપણી પાસે કોઈ લેવા નથી આયા સાહેબ, આપવા માટે આયા છે. એટલે સંતે ભજનમાં ગાયું જાગજી વલડા ભવસાગર ના આવેલું નામ.
કુંભ મેળાની થઈ હતી વાત સરસ. હું બહેનોને પૂછું કે લોકો કુંભ મેળામાં કેમ જાય છે? કોઈ બોલો તો ખરા, ગમે તે જેવું બોલવું હોય. પાપ ધોવા માટે તો એટલે કર્યા હોય તો ને, જય ગુરુ એટલે કર્યા છે તો નક્કી જ છે. મહેસાણાથી એક ભાઈ તોકણા આમ હરદ્વારમાં જઈને ફોન કર્યો કે મહારાજ હવે ગંગા નદીમાં સ્નાન કરવા ઉતરું છું, તો મોઢું કઈ બાજુ રાખવાનું કીધું, થેલો મૂક્યો હોય એ બાજુ. તોના લોકો દરરોજ મોય બુસકા મારે છે. જય ગુરુ મહારાજ. આપણે કોઈ વિરોધ નથી સાહેબ, પણ આજે કાંતિરામ મહારાજ એમનું આખું જે કંઈ કુટુંબ છે ને, આજે આપણાને કુંભ મેળામાં સાચું સ્નાન થઈ જવાનું. બોલો કૃષ્ણ કનૈયા. આ સદગુરુની જ્ઞાન ગંગા છે. હરજેના ઘેર હરિજન હરિ ગુણ ગાય, એ તો નીત ગંગા બોલે છે. તમે બોલતા, તમે આઈસ્ક્રીમ ખાધી છે ને, પણ હજુ થાળનો પ્રસાદ ડબલ આપવાનો છે. અને એમાં તો પાછી અમારે કાંતિરામ મહારાજ એવી આઈટમ લાયા છે, જાહેર કરવાની નથી, એટલે કોઈ જતા નહીં. અને ભાઈ આઈસ્ક્રીમના 1-2 કપ મૂકી રાખજો પાછા. જેના ઘેર હરિજન હરિ ગુણ, એ તો નીત ગંગા. જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય, આયણ ષડ તીરથ મારા ગુરુજીના છે. આપણે બાબુરામ બાપુને સાંભળવા છે. બરાબર ધ્યાન આપજો. એક નાનો ઈશારો છે, થોડો અવાજ થાય છે, થોડું લક્ષ રાખજો. આપણે હોલમાં બેઠા હોય ને, તમે સહેજ વાત કરો એટલે શબ્દ ઘોર થઈ જાય. એક સાધુ મહારાજે ટેક લીધેલી છે કે 4 ધામની યાત્રા કરવી છે, પગે ચાલી, પણ રોકાવાનું કઈ જગ્યાએ? જેમને 4 ધામની યાત્રા કરી હોય એક ગામમાં, એ વ્યક્તિના ઘેર રોકાવાનું, તો જ પ્રસાદ લેવાનો. સાધુ મહારાજે આવી કપરી ટેક લઈને નીકળ્યા છે. અને આમ ફરતા ફરતા એવું એક નાસ્તિક ગામ આવી ગયું. રાત્રે 8 વાગે ગામના ગોદરે ઓટલા ઉપર સાધુ મહારાજ બેસી ગયા છે. કોઈ જય ગુરુ મહારાજ કરવાય ના આવ્યું, કોઈ પ્રસાદનું બોલાવાય ના આવ્યું. અત્યારે પણ એવો ગામ છે, મારા ઉપર ફોન આવે છે કે મહારાજ તમે તબલા અને મંજીરા બધું લઈને આવજો, અમારા ગામમાં મંજીરો એ મળશે. એવો ગામ છે, પણ નામ ના લેવાય. જય ગુરુ મહારાજ. અને આમ પણ દરેક ગામમાં સાહેબ જતી સતી હોય. અને તમે જુઓ તો ખરેખર ગામના સેવા